નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગોઠણમાં થતો દુખાવો, ગામડામાં એમ કહેવાય કે ઢીંચણમાં દુખાવો થાય છે. જે ગોઠણ હોય છે તો આ ગોઠણની અંદર જે દુખાવો થાય છે, આ દુખાવાને ઘરેથી મટાડવા માટેનો એક ઘરગથ્થુ આયુર્વેદિક દેશી નુસ્ખો છે કે જેના ઉપયોગથી, જેના પ્રયોગથી દુખાવામાં ખૂબ જ રાહત થઈ જાય છે. મિત્રો, ગોઠણનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે વાયુ વૃદ્ધિ છે. અને ખાસ ગોઠણનો દુખાવો છે મોટા ભાગે 50 વર્ષ પછીની ઉંમર હોય તો આવા લોકોને જ ગોઠણનો દુખાવો વધારે થતો હોય છે. જોકે હાલના સમયમાં યુવાનોમાં પણ આ સમસ્યા હોય છે, પણ મોટી ઉંમરના લોકોમાં ગોઠણનો દુખાવો થવાની શક્યતા ઘણી બધી વધારે રહેલી છે. અને 50 વર્ષ પછીની ઉંમર જે છે, 50 કે 60 વર્ષ પછી, તો આ ઉંમરે શરીરમાં વાયુ વધતો હોય છે અને વાયુ દોષને કારણે પણ શરીરમાં ઘણા બધા દુખાવા થતા હોય છે. હાડકાને લગતા, હાડકાના સાંધાના હોય ત્યાં જે વાયુ દોષના દુખાવા હોય છે, જેમ કે કમરનો દુખાવો હોય કે ગોઠણનો દુખાવો હોય. બહેનોમાં કમરનો દુખાવો વધારે હોય, જ્યારે ભાઈઓમાં ગોઠણનો દુખાવો વધારે હોય છે. તો આ ગોઠણનો દુખાવો જે છે એને મટાડવા માટે એક પ્રયોગ જબરજસ્ત છે. ગોઠણ છે એમાં જે હાડકાના સાંધા હોય છે, ખાસ તો ઉંમર વધવાની સાથે સાથે એમાં ઘસારો થવાથી પણ દુખાવો થાય છે. બીજું એ કે એની અંદર એક પ્રકારનું નેચરલી જે કુદરતી લુબ્રિકેન્ટ્સ હોય છે, જે ઉંમર વધવાની સાથે અને હાડકાના ઘસારાની સાથે આ લુબ્રિકેન્ટ્સ એ ઘટી જતું હોય છે, ઓછું થઈ જતું હોય છે. જેને દેશી ભાષામાં એ રીતે સમજી શકાય કે ગ્રીસિંગ અથવા ઓઇલિંગ, જે પાર્ટ્સ હોય એમાં ઓઇલ ઘટી જાય એટલે એમાં ઘસારો થાય. એ જ રીતે આપણા શરીરના અંગો હોય એમાં પણ એવું જ હોય છે. એટલે આ જે નેચરલી જે લુબ્રિકેન્ટ્સ છે એ ઓછું થઈ જાય છે અને જેને કારણે પણ મોટી ઉંમરે ગોઠણના દુખાવા થતા હોય છે. ચાલી પણ ન શકે, પલાઠી પણ નથી વળતી, એટલા અસહ્ય દુખાવા થતા હોય છે. બીજું સૌથી મહત્ત્વનું કે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકોએ વજન નિયંત્રણ માટે પૂરતી તકેદારી રાખવી, કેમ કે વધારે વજનને લીધે, શરીરનું વજન વધારે હોય તો એના લીધે પણ ગોઠણનો દુખાવો વધારે પરેશાન કરે છે. હવે જે પ્રયોગ બતાવું છું ધ્યાનથી સમજી લેજો મિત્રો. ચૂનાનો પ્રયોગ છે. 1 ચમચી જેટલો ચૂનો લેવાનો છે, સાથે 1 ચમચી જેટલી હળદર લેવાની છે અને 1 ચમચી જેટલું મધ લેવાનું છે, દેશી મધ. હળદર, ચૂનો અને મધ ત્રણેયને મિક્સ કરવાનું છે, મિશ્રણ બનાવવાનું છે. આ મિશ્રણ છે જો જાડું હોય તો એને થોડું પાતળું કરવા માટે એની અંદર થોડું પાણી પણ ઉમેરી શકો છો, અડધી ચમચી જેટલું. આ મિશ્રણને એકદમ લેપ જેવું બનાવવાનું છે. અને આ જે લેપ છે થોડો કઠણ, થોડો જાડો લેપ રાખવાનો છે. આ જે લેપ છે એને ગોઠણની ઉપર લગાડી દેવાનો છે મિત્રો, અને આખી રાત એમનામ રાખવાનો છે. સવારે ધોઈ અને સાફ કરી લેવાનું છે. આ પ્રયોગથી ગોઠણના દુખાવામાં ઘણી બધી રાહત થઈ જાય છે. પણ આ પ્રયોગ કરવાની સાથે સાથે ખોરાક છે એ વાયુ વધારતો હોય એવો ખોરાક ન લેવો. જેમ કે દાણાવાળા શાકભાજી છે અથવા મગ સિવાયના કઠોળ છે, આવા કઠોળ છે વાયુ વધારે છે. દાણાવાળા શાકભાજી જેમ કે ગુવાર, ભીંડો, બટાટા છે, આ વાયુ વધારે છે. એટલે વાયુ વધારે એવો ખોરાક ન ખાવો. હેલ્થી અને ઘરનો સાત્વિક ખોરાક ખાવો. ભોજન છે એ હંમેશા નિયમિતતા રાખવી. ભોજનમાં શરીરમાં, પેટમાં વાયુ ન બગડે, એટલે કે પેટમાં ગેસ ન થાય એની ખાસ તકેદારી રાખવી. કબજિયાત ન થાય એની ખાસ તકેદારી રાખવી. હળવો સુપાચ્ય ખોરાક લેવો જેનાથી પેટ બરાબર સાફ થઈ છે. પેટ બરાબર સાફ થઈ જશે ને એટલે આ પ્રયોગ એવો છે કે દવા વિના પણ ગોઠણનો દુખાવો છે અને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી શકે છે. બીજું સૌથી મહત્ત્વનું કે આ પ્રયોગ કરવાની સાથે સાથે માલિશ પણ કરવાની છે ગોઠણની. જ્યાં ગોઠણ છે, જ્યાં દુખાવો થાય છે ત્યાં સરસવનું તેલ અથવા એરંડિયું અથવા તલનું તેલ હોય તો બેસ્ટ. આ તેલ છે, આ તેલને છે હુંફાળું કરી અને ગોઠણમાં છે એ દિવસમાં 1 વખત 5 મિનિટ સુધી માલિશ અવશ્ય કરવાની છે. કેમ કે માલિશ કરવાથી ગોઠણના દુખાવો છે એમાં ગજબનું પરિણામ મળે છે, એમાં ખૂબ રાહત થઈ જાય છે. અને પછી જે ચૂનાનો નુસ્ખો કરવામાં આવે તો આ નુસ્ખાથી ગોઠણનો દુખાવો ઘણા લોકોને સંપૂર્ણ રીતે સાવ મટી પણ જાય છે, સાવ બંધ પણ થઈ જાય છે. પણ એ આપણી પરેજી ઉપર આધાર હોય છે, શરીરની પ્રકૃતિ ઉપર આધાર હોય છે. એટલે સવારે પેટ બરાબર સાફ થાય એની માટે રાત્રે સૂતી વખતે એવું લાગે તો ત્રિફળા છે થોડા દિવસ લેવું. આ પ્રયોગ કરો ત્યાં સુધી. ત્રિફળા છે હુંફાળા પાણીમાં 1 ચમચી ત્રિફળા લઈ અને પછી સૂઈ જશો એટલે સવારે પેટ બિલકુલ સાફ થશે. અને આ પ્રયોગ છે એ વધારે ફાયદેમંદ સાબિત થશે મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.